हेलो जय श्री कृष्ण जय माताजी। आज मैं एक नवी ज रेसिपी लईने આવી છું તમારા માટે। તો આજે આપણે ખંભાતનો પ્રખ્યાત હાંડવો શીખવાનો છે। હું શીખવા જ આવી છું મારા ફ્રેન્ડના ઘરે। તો ચાલો તમને બતાવી દઉં એની રેસિપી। આ લોટ લઈ લીધો છે। બોલો ભાભી શું છે આમાં? ચોખાનો ને ચણાની દાળ। આમાં ચોખા અને ચણાની દાળનો લોટ છે। તમારે ખાટા કરવા હોય તો અગાઉથી 2 કલાક અગાઉથી પલાળી લેવાનો। તમારે મોરા કરવા હોય તો તરત જ તમારે પલાળીને સીધું કરી લેવાનું। એ તમને આગળ હું બતાવું। હળદર પાવડર લઈ લીધો છે, રાઈ લઈ લીધી છે વઘાર માટે, તલ લઈ લીધા છે, ધાણા જીરું પાવડર લઈ લીધું છે, મીઠું લઈ લીધું છે, સાજીના ફૂલ લઈ લીધા છે, આદુ મરચા અને લસણની પેસ્ટ કરી લીધી છે। આ રીતના મેથી લઈ લીધી છે ધોઈને અને છાશ લઈ લીધી છે। ચાલો તો તમને આગળ બતાવીએ। હાલો પેલામાં મેથી લઈ લેવાની। 1 વાટકો મેથી છે, 250 ગ્રામ લોટ લઈ લીધો છે ને એમાં 1 વાટકો મેથી નાખી છે, 2 ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી છે, બધું નાખી દીધું। આમાં તમે તીખું મોરું જે તમારે ખાતા હોય જે પ્રમાણે એ પ્રમાણે તમે કરી શકો છો। એક ચમચી ધાણા જીરું પાવડર નાખી દીધો છે, 1/2 ચમચી હળદર નાખી છે, અને 1 ચમચી મીઠું નાખ્યું છે। મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમારે લઈ લેવું। એક ચમચી ખાંડ નાખી દીધી છે, પછી આ રીતના તમારે હલાવી લેવાનું। જો તમારે આને ખાટું કરવો હોય ખટમીઠો તો 2 કલાક અગાઉ તમારે પલાળી લેવાનું। આને અમારે ખાટું નથી કરવું એટલે તમને આવી રીતે બતાવે છે જો બનાવીને। હું આ શીખવા આવી છું આ રેસીપી, તો એમ થયું મને કે ચાલો તમને શીખવાડીએ। હું શીખી લઉં ને તમે શીખી લ્યો। જો આમાં છાશ લઈ લેવાની છે। હવે 1 વાટકો છાશ લીધી છે, પછી આ રીતના ચમચાની મદદથી હલાવી લેવાનું એને। જો 1/2 ચમચી જેટલા સોરા લઈ લીધા છે એમાં નાખી દેવાના સોરા। સોરા તમારે છેલ્લે નાખવા ના। સોરા ભજીયાના છે, ગાંઠિયાના નથી, એટલે તમારે ગાંઠિયાના નહીં વાપરવાના, ભજીયાના જ વાપરવાનામાં। તો જો આ રીતના આપણે થઈ ગયું છે। હવે એને 10 મિનિટ સાઈડમાં રાખી દઈ, પછી તમને પાછા બતાવશું મેં। આ રીતનો વાસણ લઈ લેવાનું। આ સ્પેશિયલ હાંડવાનું જ છે। આ તમારે તમારી પાસે આ મશીન ના હોય વાસણ આ રીતનું તમે કઢાઈમાં પણ બનાવી શકો છો। આ જોઈ લ્યો, તમારે આઠો દેવા માટે આવી રીતે બધું નાખીને પછી આઠો દેવાનો છે। એ પછી આ રીતના રાખીને તમે 2 કલાક લગી રાખી શકો છો। અમારે આઠો નતો દેવો એટલે અમારે ડાયરેક્ટ જ બનાવીએ છીએ। આ જોઈ લ્યો વાસણ। ચાલો તમને આગળ વઘાર કરતા બતાવીએ। હાલો ભાભી જો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી લેશું એનો। રાઈ લઈ લીધી છે 1 ચમચી, તેલ ગરમ થાય એટલે રાઈ લઈ લેવી 1 ચમચી। રાઈ ફૂટે
પછી આપણે તલ લઈ લેવાના છે. એ 2 ચમચી તલ લેવાના છે. તેલ આમાં થોડુંક વધારે પડતા જ હોય છે, પણ તમે આમાં ઓછું વધારે કરી શકો છો તેલ. આપણે લીમડો લઈ લેવાનો છે. 1 ડાળખી લીમડો લીધો છે. અડધી ચમચી હિંગ લીધી છે. 1.5 ચમચી તલ લઈ લીધા છે. સફેદ તલ છે. આ રીતના ફૂટવા માંડે. વઘાર ફૂટે પછી આપણે બનાવ્યું છે જે એ નાખી દેવાનું. આપણે થઈ ગયું છે. જો આ રીતના ચમચાની મદદથી આપણે ફેલાવી લેવાનું એને. ગેસ કેવો રાખવાનો છે ભાભી? ઓન રાખવાનો, ધીમો ગેસ. ધીમો ગેસ રાખો. ગેસ આપણે ધીમો રાખવાનો. ઉપરથી પછી આ રીતના તલ છાંટી દેવાના. તમે ખીરું પાથરો ને તે તમે તલ ઉપર પાથરી દેવાના. તો જોઈ લે, આપણે હવે ઢાંકણ ઢાંકી દેવાનું છે ને ધીરો ગેસ રાખવાનો છે તમારે. ફૂલ ગેસ પર નથી કરવાનું, નહીં તો તમારો એ હાંડવો કાચો રહી જશે અંદરથી. આપણે 20 મિનિટ લગી થવા દેવાનું છે ને. ફૂલ ગેસ નહીં કરતા, નકર તમારો હાંડવો બળી જાય. ધીરા ગેસ ઉપર જ કરજો. પછી આ રીતના અમે 2-3 વાર જોઈ લીધું છે, ચેક કરી લીધું છે. હવે આને આપણે પલટાવવાનો છે. થઈ ગયો છે. જો આ રીતના થવા દેવાનો. પલટાવો છે ને આપણે, પલટાવી દે. આ રીતના ધીરે ધીરે આવી રીતે કરીને પલટાવી લેવાનું એને. જો આ રીતના પલટાવી લો. થોડોક અમારે તૂટી ગયો છે. થોડું ખીરું જરાક વધારે થઈ ગયું છે. આ રીતના એડજસ્ટ કરી લેવાનું તમારે. કેવો સરસ દેખાય છે. તો જો આપણે આ હાંડવો તૈયાર થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દેવું. આપણે ગેસ ઉપરથી ઉતારીને તમને બતાવીએ. આ 20 થી 25 મિનિટ થઈ છે અમને આને. જોઈ લો, એક ડીશમાં કાઢીને તમને બતાવું. જોઈ લો. જો આ તૈયાર છે આપણો હાંડવો. તમને હું પલટાવીને બતાવી દઉં છું. જોઈ લો, બે બાજુ આ રીતના ચરી ગયો છે. આ હાંડવો તમે દૂધીથી પણ બનાવી શકો છો. તમને જે પસંદ હોય, મેથી પસંદ હોય તો મેથીથી બનાવજો.
દૂધી પસંદ હોય તો દૂધીથી બનાવજો, બેયથી થઈ શકે છે આ. તો જો આપણે આ હાંડવો તૈયાર છે. આ હાંડવાની રેસીપી તમને કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જરાક જણાવજો. મેં એમાં શીખવા આવી હતી, મને નથી આવડતી, મેં આ ભાભી પાસે શીખી. મને એમ થયું કે લાવો ને તમારી સાથે શેર કરવી. તો હાંડવાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.